આફતના વરસાદનો માર એવું નથી કે લોકોના ઘર ખેતર ને બધા ઉપર જ પડ્યો હોય, પણ રસ્તા પર પણ પડ્યો છે. પુલ હોય કે કોઝવે કે પછી હાઈવે પણ કેમ ના હોય, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ખાના ખરાબી, નુકસાની દેખાય છે. મહાનગરોમાં રોડ રસ્તા ક્યાં છે એ શોધવા પડે છે, કારણ કે રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છે. અને આ ખાલી કુદરતનો માર નથી સાહેબ, નબળી કામગીરી અને ભ્રષ્ટાચારે આ મહા મુસીબત નોતરી છે. રાજ્યમાં આકાશમાંથી વરસેલી આફતે નુકસાની વેરવામાં કોઈ કસર બાકી નથી રાખી. પુલ હોય કે કોઝવે, બધું જ તહેસ નહેસ કરી નાખ્યું છે. કચ્છ માંડવીનો ગઢ શીશાથી માંડવી તરફનો આ પુલ જોઈ લો. મુશ્કેલીના વરસાદે તેના કેવા હાલ કર્યા છે. બિસ્કિટની માફક આખો પુલ તૂટી ગયો છે. પુલ તૂટતા હાલ વાહન વ્યવહાર ખોરવાયો છે. બીજા દ્રશ્યો જુઓ, આ જામનગરના ધ્રોલના, જ્યાં સુમરા માનસરને જોડતો કોઝવે પાણીનો માર સહન ન કરી શકતા તૂટી પડ્યો હતો. કોઝવે તૂટી જતા હાલ વિસ્તારનો સંપર્ક કપાઈ ગયો છે. આ તોફાની વરસાદે અને પૂરે રોડ રસ્તાની કેવી હાલત કરી છે તે તમને વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તાને જોયા બાદ માલુમ પડશે. ઢાઢર નદીના પાણી રોડ પરના ડિવાઈડર પણ તાણી ગયા છે. વડોદરાથી ડભોઈનો જે મુખ્ય માર્ગ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો, જે ગઈકાલે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઢાઢરના પાણી તેના પરથી વહી રહ્યા હતા. આપ નજારો જોઈ રહ્યા છો, દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ રોડ છે તે તૂટી ગયો છે. એ પ્રકારે તૂટ્યો છે કે જાણે કોઈ કેકની સ્લાઇસ નીકળી ગઈ હોય તે રીતે તમામ લેયરો અહીંયાથી ધોવાઈને પેલી સાઈડ જતા રહ્યા હોય. ડિવાઈડરો પણ તૂટી ગયા છે. ભયાનક તારાજી સર્જી છે અહીંયા. મહાનગરોમાં તો રોડ રસ્તાની હાલત એવી ખરાબ બની છે કે વાત ક્યાંથી શરૂ કરવી ને ક્યાં પૂરી કરવી. લોકો રોડ રસ્તાની રાડ પાડી પાડીને થાકી ગયા છે. સૌથી પહેલા જુઓ રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદના રોડ રસ્તાના હાલ, જ્યાં ખખડધજ રોડ રસ્તા લોકો માટે મુશ્કેલી બન્યા છે. અમદાવાદના સૌથી વ્યસ્ત અને પોશ ગણાતા ઇસ્કોનથી પ્રહલાદનગર ગાર્ડન જતા રસ્તા પર મસ્ત મોટા ખાડા પડ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દાવા તો મોટા મોટા કરે છે, પણ જમીન પર કોઈ કાર્યવાહી નથી દેખાતી. આની આ જ પોઝિશન દરેક રોડ ઉપર છે. કાલે મારી જ જોડે આ એક્સિડન્ટ થયેલું છે. ડીમાર્ટ આપણે છે જ્યાં શિવરંજની રોડ ઉપર, ત્યાં આગળ મારી જ બાઇક ફસાઈ ગઈ હતી. આવી રીતે પાણી ભરેલું છે, કોઈ જાતના રસ્તા દેખાય એવું નથી. તો છતાં આ તો આપણે જેન્ટ્સ હોય છે, કોઈ લેડીઝ જોડે હોય કે બાળક જોડે હોય, કોઈ પણ મોટું એક્સિડન્ટ થઈ શકે છે. આમાં ફોર્ચ્યુનરનું બમ્પર તૂટી ગયું બોલા ખાડાના કારણે, અને બહુ ઘણું બધું નુકસાન થાય છે. એટલે ભારેમાં ભારે એએમસી વાળાના પગલાં લેવા જોઈએ અને આ ખાડાઓ વ્યવસ્થિત કરાવવા જોઈએ. બહુ નુકસાન થાય છે આમાં. આ બધા વચ્ચે શહેરમાં જગ્યાએ જગ્યાએ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના રાજપથ રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે, પરંતુ આવા હાલ કોઈ એક શહેરના નથી. સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રાજકોટ ગોંડલ હાઈવે પર પડેલા ખાડાને કારણે વાહનો રીતસરનો ડિસ્કો કરે છે. રાજકોટના લોધિકામાં રોડ રસ્તાની બિસ્માર હાલત જોવા મળી રહી છે. હવે વાત કરીએ સૌથી વ્યસ્ત એવા હાઈવેની. સાબરકાંઠાના હિંમતનગરમાં હાઈવેની હાલત એવી બની છે કે અહીંથી પસાર થવું એ પરાક્રમથી ઓછું નથી. સર્વિસ રોડ પર એટલા ખાડા પડ્યા છે કે મોટા મોટા ટ્રક ફસાઈ રહ્યા છે, જેના કારણે કિલોમીટર સુધીના ટ્રાફિક જામ લાગી રહ્યા છે. રોજની સમસ્યા હોવા છતાં તેનો કોઈ ઉકેલ નથી આવતો. આ રોડ રસ્તા, પુલ, કોઝવે વરસાદ નથી તોડતા. આ તૂટે છે નબળી કામગીરીથી, કામમાં થયેલી બેદરકારીથી અને ભ્રષ્ટાચારથી. પરંતુ તંત્ર તેને કુદરતના મારમાં ખપાવી દે છે અને હાલાકી જનતાને ભોગવવી પડે છે. આ કોઈ નવી સમસ્યા નથી, દર વખતની કહાની છે. ન તો સ્થિતિ સુધરી છે અને લાગતું નથી કે સ્થિતિ સુધરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.